कॉफी नो पावर અત્યારથી જ બતાવી રહી है देखो गाइस डालगोनाમાં અમાર બંનેનો ધૂસ નીકળી ગયો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય બ્લોગ કેમ છો તમે બધા મજામાં તો કાલે ગાઈસ અમદાવાદ આવી ગયા હતા ગોતા અહીંયા એટલે ગાઈસ કાલે રાતે મોડું થઈ ગયું હતું દીદીને ત્યાંથી અમે ખાઈને પીને નીકળ્યા એટલે હો ચોળાફળી પપ્પા ચોળાફળી લઈને આવ્યા કાલે વિસનગરથી અને દેખો આજે રવિવાર ને એકલા અરે મોડા ઉઠશે આજે ઓફિસમાં રજા એટલે કાલે રજા કાલે 26મી જાન્યુઆરી ગાઈસ અને બધાના હેપી રિપબ્લિક ડે અને ગુજરાતીમાં કહીએ તો હેપી પ્રજાસત્તાક દિન સ્કૂલમાં હતા એકલા મને ગાઈસ હજી સુધી યાદ કે જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે અમને ભલે 26મી જાન્યુઆરી હતી તો બી અમને બોલાવતા હતા હવાના પરમાં અને તે હવાના પરમાં બોલાવીને અમને ધ્વજવંદન ને બધું કરાવડાવતા હતા રાષ્ટ્રગીત ને બધું ગવડાવતા હતા ને એના પછી અમને છોડી દેતા કોઈ લેક્ચર બેક્ચર કોઈ હતું નહીં પણ હવાના પરમાં ધ્વજવંદન કરવા માટે જવાનું હોય એટલે ગાઈસ બહુ એ પ્રાઉડ ફીલ હતું સ્કૂલનું ગાઈસ ભલે હું કોલેજ કરું પણ મને હજી એ મારી સ્કૂલની યાદ આવે કારણ કે સ્કૂલ એ સ્કૂલ અને કોલેજ એ કોલેજ કોલેજની અંદર સમજ્યા પણ જે સ્કૂલની અંદર મજા આવતી હતી ને એ કોલેજમાં નહીં અને જો તમને બી એવું હોય તો કમેન્ટની અંદર કહી દેજો કે તમને સ્કૂલ ગમે કે કોલેજ ગમે તો કંઈ નહીં ચલો ત્યાં હું હવે નાસ્તો કરી લઉં અને નાસ્તો કર્યા પછી આજના દિવસની શરૂઆત કરીએ અહીંયા દીદી ઉઠી ગઈ અને ઉઠી ડેન ઉપર પડી એનું મોઢું જોવા જેવું મોઢું કેવું કરે તો દેખો ગાઈસ 11 વાગવા આવ્યા અને મારી દીદી હાલ ઉઠી બોલો ઉઠવાનો ટાઈમ દેખો 11 વાગ અને હજી ઉઠી નહીં હો પડી જ છે ઊભી થા 11 વાગ્યા એક દાડોની કાલે રજા જ છે તા 26મી તારીખના પેલો છે મોઢું કર એ કંટાળ્યો તો ગાઈસ આજે મમ્મી બનાવવાની ગાજરનો હલવો એટલે ગાજર મારે છોલવા પડશે એને મને કામ આપ્યું કે ગાજર છોલી દે છીણી ક્યાં ગઈ ના મમ્મી હું કરવા છીણી લઉં મારું કોમ છીણીનું તો પાપડી ચાટમાં છીણી ચોથી આવે હું છીણી નાખ્યું મેં એમ કે ખાલી તે ખાધી મેં હું છીણી નાખ્યું એટલું કહી દે તો તારે છીણી મમ્મી તને ખબર તો હવે હું ગાજર કેવી રીતના છીણું આની પહેલા ગાય છે ને દીદીએ ને મોટી દીદી જ્યારે અહીંયા હતી ત્યારે એને બાફિંગ કર્યો તો હલવો ગાજરનો એકલો કોઈને નહોતો ભાવ્યો એટલે પછી મમ્મીએ કીધું કે આ વખતે છીણીને કર એટલે દૂધમાં શેકીને જ કરવાનું ને એટલે હવે હું છીણવા બેવું જો ગાઈસ અહીંયા મેં ગાજર છીણી દીધા લે મમ્મી હલવો કરી નાખવાનો લે તો ગાઈસ અત્યારના પરમાં વાગ્યા 3:45 થવા આવ્યા અને હારી બનાવે એ કોલ્ડ કોફી બેનના કોલ્ડ કોફી પીવાની ઈચ્છા થઈ ગઈ એટલે મારા જોડે કીધું કે તું હાલના હાલ ઝેપ્ટો કરીને દૂધ અને કોફી મંગાય હારી કે મારે કોલ્ડ કોફી પીવી એટલે દેખો ગાઈસ એ કોલ્ડ કોફી બનાવો અને મેં એની સ્લીપી આઉલની કોલ્ડ કોફી પીન તને ઊંઘ નહીં આવે હા એ અલગ જ છે આખી અલગ જે અડધી તો ઢોળા આટલા મોંઘા ભાવની કોફી આ લઈ લે દેખો ગાઈસ કોફીનો પાવર અત્યારથી જ બતાવી રહી હજી તો કોફીના હાથી નહીં અડાડ્યો આ કઈ કોફી એમ નહીં આ તું કઈ કોફી બનાવી રહી ધૂસ નીકળી જવાની ડાલગોના તું બનાવવા આવી રીતના વચ્ચે બનાવી હતી ખબર વચ્ચે ગાઈસ આને ડાલગોના કોફી આવી રીતના બનાવી હતી એટલું હલાવ્યું તું ઓમ 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 એને કર્યું મને કરવા આપ્યું તું
અલ્યા મેં કરી તું, અલ્યા કરી તું મેં, સાચું કહું લે, મને યાદ હતા, તને નહીં યાદ. તારા હાથ દુખવા આયા તા ખબર? બ્લેન્ડર ના ફેરવવાનું હોય, આ આવી રીતના જ કરવાનું હોય. દી 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 દી. આજે કાં તો ડાલગો ના રહેશે, કાં તો તારો હાથ રહેશે. દેખો ગાઈસ, બનાય હજી તો આ શરૂઆત જ છે. ધૂસ નીકળી જવાની આજે દાળ ના કરી ગઈ. ના મમ્મી હું કરવા હલાવ, એને ના પાડી મને કે તું ના કર, હું બનાય. જે ડાયરેક્શનમાં ફેરવે ને એ ડાયરેક્શનમાં જ ફેરવાનું. આજે દીદી તે જેટલું ખાધું એ બધાનું ફેન નીકાળી દે. કોફી અને પેલું આને શું કહેવાય, સોડા કહેવાય ને? હા, સાજીના ફૂલ. બેકિંગ સોડા મમ્મી કહેવાય નહીં. બેકગ્રાઉન્ડમાં પેલું ધુરંધરનું ગીત વગાડો, થોડી તને આમ એનર્જી આવે. જો આ તો બની જઈ. જેટલું વધારે કરો ને એટલું મસ્ત લાગે. તો કરતા લાય, હું કરી આપું, લાય. જો હવે બની ગયું. નહીં બની હજી, ક્રીમી થઈ રહી હવે. ક્રીમી. લાય મસ્ત કરી આપું, લાય લાય ફેણ વાળું કરી આપું, લાય. તે અમે કર્યું ને પછી પોતે ક્રેડિટ લીધો ને, એક લાખો માર દે તને. દેખો ગાઈસ, હવે હું કરવા બે આવ્યો, દીદી થી થયું ના, એના હાથ દુખવા આયા. દેખો ખાલી ધૂસ ને કાઢ દો આજે તો ડાલગો ના. એકદમ આમ કહેવાય કે ચમચીમાંથી આમ પડવું ના જોઈએ એવું થવું જોઈએ. છોકરા કરે ને છોકરી કરે એમાં ફેર પડે, ખબર પડી? બંધ થા. છોકરી નબળી હોય. ધીમે ધીમે કરે છોકરી. અત્યારે પ્લેન ચલાવો. એ હવે કાલથી તમે પ્લેનમાં બેહાડ દઈ. તમે બી ગાઈસ ડાલગોના કોફી બનાવેલી હોય તમે ઘેર તો નીચે કમેન્ટમાં કહી દેજો. ના બનાવી હોય તો જોઈ લો, શીખી લો એવી રીતના બનાવે. પાછળ બેકગ્રાઉન્ડમાં ધુરંધરનું ગીત વગાડો, સાચું કહું પીડ આવશે. રવા દે, ઉપરથી જેટલું થતું હશે એટલું નહીં થાય, તું ગયે તો. કોફીનું બટર બની જવું જોઈએ. કોફી બટર આવું બ્રેડમાં લગાવીને ખાવાનું, હું તો સાચું કહું. દેખો ગાઈસ, ડાલગોનામાં અમારા બંનેનો ધૂસ નીકળી ગયો. હા તેવા દુઃખો ને ડાલગોના બનાવતા બનાવતા. દેખો હું હજી આટલા આવ્યો અને આમાં તો મેં કરેલું હોય એટલે તો હું આ ફટાફટ કરી દઉં. બીજી આ કોફીનું નામ નહીં લેવું, ડાલગોનાનું. તો ગાઈસ હવે દીદી બનાવે ડાલગોના કોફી. અહીંયા દેખો, તો અહીંયા ગાઈસ જે સવારે મેં ગાજર છીણ્યા હતા એનો અહીંયા હાલ હલવો બનાવવામાં આવે ગાજરનો.
બપોરે ના બનાવ્યો, અત્યારે હાલ બનાવ્યો. બપોરે ડાલગોનામાં ડાલગો ડાલગોનાના કોફીમાં જેટલી વાર લાગી. કલાક નહીં, આઈ થિંક 3:20 જે બેઠા હતા તે કમ્પ્લીટ 4 વાગે. એમાં તો વાર લાગે એમાં તો. પણ ગાઈસ એકદમ મસ્ત બનાવી ગઈ ડાલગોના કોફી. મમ્મીએ તો પીધી નહીં, મેં દીદીએ જ પીધી ખાલી. તે પીધી? કેટલો વિચિત્ર જો. હું એકલી બાકી રહી ગઈ. તે પીધી? તો ભાઈ મામ એટલી બાકી રહી અને પોતે એકલા પીને બે ગયા એટલે હવાડે ને જો પીધી હોત ને, ના પીધી હોત ને તો તરત કરો તે રહ્યો એ બોલ. વિચિત્ર છે ને. મમ્મી તારો જ છોકરો. હું એવી નહીં તાર જેવી. હું તો બધાને ખવડાવીને ખાઉં છું. એકલી ખાઉં જ નહીં. ના આલે થોડામાંથી થોડું આલીને ખાઉં. અમુક વખત મમ્મી તું એકલી ખાઈ આપ. પૂછી જો પૂરી. પૂરી દીદી બોલ. પૂરી મેં એકલી ખા. પૂરી દીદી બોલી જા. બોલ. તારા ઉપર આ બધું. દીદી કહે કે મારા ઘરમાં રહેવાનું. અત્યારે થોડે કે મારી નાખવાની. તો ચલો ગાઈસ, આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું. તમને ગાઈસ આજનો બ્લોગ ગમ્યો તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કમેન્ટ કરી નાખજો કે તમને આજનો બ્લોગ કેવો લાગ્યો. મળીએ કાલના બ્લોગની અંદર. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.